ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતો મામલે રેલી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં જામનગરમાં રેલી યોજીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું. રિલાયન્સ 765 કેવી લાઇનનો રૂટ આખો બદલાવીને દરિયા કિનારે લઈ જવામાં આવે, પ્રતિ વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયા અથવા 2013 જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણું વળતર આપવામાં આવે, વીજપોલ 25-30 વર્ષ સુધી ખેતરમાં રહેવાનો હોય તો એટલા વર્ષ સુધી ખેતરની ઘટતી કિંમત વળતરમાં સમાવેશ કરવામાં આવે, મોબાઈલ ટાવર કે પવનચક્કી જે રીતે મિલકત ધારકને માસિક વાર્ષિક ભાડું આપે તેવી રીતે વીજપોલ દીઠ ખેડૂતોને ભાડું આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. વીજ ઉત્પાદન અને વીજ વહન કરતી કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરમાં તમામ નિયમોને નેવે મૂકી પોલીસ અને પ્રશાસનનો સાથ સહકાર અને સહયોગ લઈ ખેડૂતોના ખેતરમાં ખેડૂતોની છાતી ઉપર જે રીતે આ વીજ થાંભલાઓ ઊભા કરવામાં આવે છે એનાથી ખેડૂતને જિંદગીભરનું જોખમ છે. ખેડૂતના ખેતરમાં જ્યાં સુધી થાંભલો રહે ત્યાં સુધી એની જમીનની કિંમત ઘટે છે. 1885 ના ટેલિગ્રાફ એક્ટ મુજબ 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ ઓછામાં ઓછું અને વધારેમાં વધારે વળતરનો ક્યાંય કલેક્ટર હુકમો કરતા નથી. એટલે એની સામે અને આવી અનેક માંગો સાથે આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા રેલી સ્વરૂપે આવી અને કલેક્ટરશ્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી.